નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। મૂડી તાલુકાના ગામોમાં સૌની યોજનાથી ખેડૂતોને પાણી આપવા વાલ ખોલવામાં આવ્યા। મૂડી તાલુકાના ગામોમાં છેલ્લા 20 દિવસથી સૌની યોજનાથી નર્મદા નીરના વાલ બંધ કરવામાં આવ્યા હતા। ખેડૂતોને ખાસ પિયતના પાણીની જરૂર હતી, ત્યારે અચાનક જ વાલ બંધ કરવામાં આવતા ગત 19 ડિસેમ્બરના ખેડૂતોએ સુરેન્દ્રનગર ખાતે સૌની યોજના ઓફિસમાં રાજુભાઈ કરપડાની આગેવાનીમાં હલ્લાબોલ કર્યો હતો। ત્યારબાદ 24 ડિસેમ્બરના રોજ ખેડૂતોએ વડોદરા મુકામે ખેડૂત સભા યોજી આંદોલનનું રણસીંગું ફૂંકતા તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને આશ્વાસન આપેલ અને 5 દિવસની બાહેધરી આપી હતી। ખેડૂતોની જીત થતાં તેઓએ આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સાહેબ, પાણી પુરવઠા મંત્રી કુંવરભાઈ બાવળિયા, સાગરભાઈ રબારી, રાજુભાઈ કરપડાનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે સાથે તંત્રનો પણ આભાર માની ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે દુધઈના એક ખેડૂતે પોતાનું જીરુના પાક ઉપર પાણી ન મળતા રોટોવેટર ફેરવ્યું હતું, ત્યારે વધુમાં ખેડૂતોને આફત ન આવે તે માટે પાણી છોડાતા અન્ય ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે રામપડા વાલ ખાતે જસ ખાટવા ફોટો સેશન માટે રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા અને ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા રીતસરની દોટ દેતા જોવા મળતા ખેડૂતો પણ અટહાસ્ય કરતા જોવા મળ્યા હતા, જેમાં સરપંચ, તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયતના સભ્યોએ ફોટો સેશન કરાવ્યું હતું, પરંતુ ખેડૂતોને જ્યારે જરૂર હતી ત્યારે એક પણ આગેવાન ફરક્યો ન હતો। સૌની યોજનાનો જે વાલ બંધ થયો હતો આજથી 20 દી પહેલાં, એ વાલ આજ ચાલુ થઈ ગયો છે અને અમને તમામ ગાંધીનગરથી અમને કુંવરજીભાઈ બાવળિયાનો પણ સપોર્ટ મળ્યો છે, કલેક્ટરનો પણ સપોર્ટ મળ્યો છે અને પુરવઠાના બધા સાહેબોનો જે છે અત્યારે અમને બધાને સપોર્ટ મળ્યો છે અને અમને અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે અને સાગરભાઈ, રાજુભાઈ બધાએ મહેનત કરી હતી અને હવે એ મહેનત રંગ આવી છે અને ખેડૂતના તમામ જે તલાવ ભરાણા હતા ને એ ફરીને બધા તલાવ ભરી જવાના છે। એટલે તમામ ખેડૂત શાંતિ રાખજો અને શાંતિપૂર્વક બધાના તલાવ ભરી જાય છે અને બધા આપણે અધિકારીનો, કુંવરજીભાઈ બાવળિયાનો ખૂબ ખૂબ આભાર।